મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. લીલા નાળિયેરની લસણવાળી ચટણી. તો આપણે કોથમીર લીધી છે, 3 મરચી સમારીને મોટા કટકા કરીને લીધી છે, લસણ છે અને લીલું નાળિયેર છે. તો આપણે લીલા નાળિયેરની ચટણી સરસ મજાની બનાવશું. નાળિયેર મરચી આપણે મિક્સરમાં ક્રશ કરવા નાખશું. કોથમીર, નમક, ખાંડ, ચટણીમાં આપણે થોડીક છાશ નાખશું જેથી ખટાશ પણ આવે અને ચટણી એકદમ ઢીલી થશે. આપણે વઘાર કરવાનો છે ચટણીનો, એટલા માટે થોડીક ઢીલી કરવાની છે. આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી દઈશું. હવે આપણે આ ચટણીનો વઘાર કરશું. સરસ રીતે આપણે મીઠો લીમડો અને એનાથી વઘાર કરશું. જો તમારે ઇડલી સાથે, ઢોસા સાથે આ ચટણી લેશો તો ખૂબ જ મજા આવશે. રવાના પુડલા છે, રવાના ઢોસા છે, એની સાથે પણ ખૂબ જ મજા આવે છે. ઢોકળા સાથે પણ ખૂબ જ જમવાની મજા આવે છે અને આનો ટેસ્ટ એકદમ સરસ હોય છે. બાળકોને ટિફિનમાં પણ દેવાની મજા આવશે ને બાળકો ટિફિન હશે જમશે. આ ચટણી માટે વઘાર મૂકશું. 1 ચમચી તેલ આપણે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ અને મીઠા લીમડાથી આનો વઘાર કરશું. આપણે રાઈ એકદમ સાતળી જાય પછી આપણે અંદર લીમડો નાખશું, હિંગ નાખશું. રીતે તો તૈયાર છે આપણી વઘારેલી ચટણી. તો તૈયાર છે આપણી વઘારેલી લીલા નાળિયેરની સરસ મજાની ચટણી. તો તમે પણ ઘરે બનાવશો. જો અમારી રેસીપી આપને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.